નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના ઉંડેરા વિસ્તારમાં આવેલી ઈશાન્યા સ્કાયબ્રિજ સોસાયટીમાં ઘાતક ઘટના બનવા પામી છે. વડોદરા શહેરના ઉંડેરા વિસ્તારમાં આવેલી ઈશાન્યા સ્કાયબ્રિજ સોસાયટીમાં ઘાતક ઘટના બનવા પામી છે, જેમાં નજીવી બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો, જેમાં એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો. મારામારીમાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, ત્યારે માથાના ભાગે ઈજા થતા હોસ્પિટલમાં સ્ટિચીસ લેવાયા હતા. સમગ્ર ઘટનાનો સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને જવાહરનગર પોલીસ મથકે મામલો પહોંચતા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. હું સ્કાય બ્રિજમાં રહું છું, ઈશાન્યા ઉંડેરા. મેં કમિટી મેમ્બર તરીકે ઝઘડો સોલ્વ કરાવતો હતો. એ બાબતમાં મુકેશભાઈ, ધ્રુવ પરમાર અને ભારતી પરમાર ત્રણે જણે મને બેઝબોલના ફટકા અને હાથમાંથી કડા લઈને મને મારેલ છે અને પાછળના ભાગે સ્ટેચીસ આવેલ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.